સરકારે હિટ એન્ડ રન કેસમાં કડક કાયદો બનાવતાની સાથે જ ડ્રાઈવરોમાં વિરોધ જોવા મળ્યો હતો। ખાસ કરીને સુરતના ડુમ્મસ મગદલા હજીરા રોડ પર ટ્રક ડ્રાઈવરો પણ વિરોધે ચડ્યા છે। મહત્વનું છે કે હજીરા ખાતે આવેલી જે મોટી કંપનીઓ છે તે તમામ કંપનીઓમાં ટ્રક ચાલકો માલ ભરવા માટે આવતા હોય છે, ત્યારે સરકારે બનાવેલા કાયદા સામે ટ્રક ડ્રાઈવરોનું એક ટોળું હજીરા મગદલા રોડ પર એકઠું થયું હતું। ત્યાંથી પસાર થતી સિટી બસને પહેલા બાનમાં લીધી હતી, તેમાં તોડફોડ કરી ડ્રાઈવરને માર માર્યો હતો। ત્યારબાદ ત્યાંથી GJ5GV2270 નંબરની પોલીસ PCR વાન પસાર થતી હતી। તે દરમિયાન PCR વાન ચલાવતા પોલીસ જવાનની PCR વાન ઊભી રખાવી પોલીસ જવાનને બહાર કાઢી પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સરકાર સામે વિરોધે ચડેલા ડ્રાઈવરો ખરેખર પોતાની હદ વટાવી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું હતું। આ ડ્રાઈવરો છે કે પછી અસામાજિક તત્વો તે પણ એક મોટો પ્રશ્ન બની રહે છે, કારણ કે મોટું ટોળું એકઠું થયું છે, તેમાં કોણ ડ્રાઈવર છે અને કોણ હુમલાખોર તે ઓળખવા મુશ્કેલ છે। કોઈ પણ મોટું વાહન ત્યાંથી નીકળે છે તો આ લોકો દ્વારા ડ્રાઈવરને માર મારી વાહન સાથે પણ તોડફોડ કરવામાં આવે છે। હાલ સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ 22 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ પર હુમલો કરનાર અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 332, 323, 341, 504, 143 અને 147 અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર, તો તકેદારી રૂપે અમારી PCR પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી PCRએ જઈને રોડ ક્લિયર કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે। આ બાબતે IPCની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે। અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે, અત્યારે ખેરિયત છે।